નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને વિશેષ રજૂઆત સાથે હું છું યશ। જે રીતે આપ જાણો છો દર્શક મિત્રો, હમણાં ઘણા દિવસથી અંબાણી અને અદાણીને લઈને ચર્ચાઓ ખૂબ વેગવંતી બની છે। અત્યાર સુધી આપણા ભારતના ધન કુબેર અંબાણી કહેવાતા હતા, પણ અંબાણીને પાછળ છોડી અને અદાણી છેલ્લા ઘણા લાંબા સમયગાળાથી સતત જે રીતે ગંગાનો પ્રવાહ આગળ વધે છે, જે રીતે સમય આગળ પસાર થાય છે, એ રીતે અંબાણી પણ એક વેગથી આગળ વધી રહ્યા હતા। પરંતુ અચાનક જ હિડનબર્ગનો જે અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ અદાણીના શેરમાં સતત જે કડાકો બોલ્યો છે, સતત જે શેર ગગડી રહ્યા છે, જેને કારણે ભારતીય શેર બજાર, ભારતીય અર્થતંત્ર પર તેની માઠી અસર વર્તાઈ શકે તેવા એંધાણ અત્યારથી આપણી સામે આવી ગયા છે। વાત કરીએ, વિપક્ષ પણ આ વાતને લઈને હોબાળો કરી રહ્યું છે। સંસદના બંને ગૃહ આજે પણ સ્થગિત કરવાની જરૂરિયાત પડી, કારણ કે જ્યારે પણ સંસદ મળ્યું આજે દેશનું, ત્યારે વિપક્ષે આ મુદ્દાને લઈને ટકોર કરી છે, આ મુદ્દાને લઈને હોબાળો પણ કર્યો છે સંસદમાં। એટલે આજની જે સંસદ હતી એને ખારીજ કરવાની ફરજ પડી છે। સોમવારે આગળ ફરીથી એક વખત સંસદ મળવાની છે અને ત્યારે વધુ ચર્ચા થશે। પરંતુ એક ચિંતાનો વિષય અત્યારે એ છે કે અદાણીમાં જે પણ વ્યક્તિઓએ પોતાનું ઇન્વેસ્ટ કર્યું છે, એ લાંબા ગાળાના ઇન્વેસ્ટ કરતા હોય છે, લોકો ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટ કરતા હોય છે, આ બધા લોકોની ચિંતા વધી છે। બીજી તરફ ચિંતાનો વિષય એ પણ છે, કારણ કે આપણે અમદાવાદ એરપોર્ટનું આપણે ઉત્તમ ઉદાહરણ લઈ લઈએ। આપણે ગુજરાતી છીએ, ગુજરાત બહાર ન જઈએ, આપણા જે જાણમાં છે, આપણે જેનાથી અવગત છીએ એની વાત કરીએ। આપણું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ જે એરપોર્ટ હતું એ હવે અદાણી એરપોર્ટ તરીકે ઓળખાય છે। અદાણીએ તેને ખરીદી લીધું છે। જો અદાણીને આગામી દિવસોમાં વધુ લોસ જાય તો આપણે આપણી જે સંપત્તિ છે શું એને ગુમાવી બેસીશું, એ પણ એક સૌથી મોટો પડકાર છે। આ સાથે વિપક્ષ એવો દાવો કરી રહ્યું છે, વિપક્ષ વિરોધ કરતા એવું કહી રહ્યું છે કે સરકાર તેને છાવરી રહ્યું છે અને ગરીબો અને સામાન્ય વર્ગના પૈસા સરકારે પોતાના મિત્રને આપી દીધા છે અત્યારે, વગેરે અંબાણીને લઈને અત્યારે ચર્ચાઓ વેગવંતી બની છે। તો અદાણી ગ્રુપ અંગે હિડનબર્ગના રિપોર્ટને લઈ અને સંસદથી લઈ અને શેર બજારમાં અત્યારે હલચલ મચી ગઈ છે। વિપક્ષ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપ પર તપાસની માંગ પણ કરી રહી છે। તો સંસદમાં શુક્રવાર એટલે કે આજે હોબાળો થયો છે ને, લોકસભામાં 2 વાગ્યા અને રાજ્યસભામાં 2:30 કલાક સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી। વિપક્ષે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી અથવા તો સુરક્ષિત કોર્ટના નેતૃત્વમાં કમિટી બનાવવાની પણ માંગ કરી છે। આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં આજે સવારે ફરીથી 35% ઘટાડો નોંધાયો છે અને તેને લઈને વિપક્ષે તપાસની માંગ કરી છે। સુપ્રીમ કોર્ટ સુધી વિપક્ષે આ તપાસની માંગને લઈ જવાની એક જે વાત કરી છે। આપણે પણ આ વિષય અંતર્ગત વધુ ચર્ચાઓ કરવી છે। આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ પેનલિસ્ટ પણ જોડાઈ ગયા છે। આપણી સાથે કોંગ્રેસ પક્ષ તરફથી ચીમનભાઈ ગુજરાત જોડાઈ ગયા છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક મનીષજી જોડાઈ ગયા છે દિલ્હીથી। આપણી સાથે એઆઈએમઆઈએમના પ્રવક્તા દાનિશ મિશ્ર જોડાઈ ગયા છે। આ તમામ મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના સ્ક્રીન પર સ્વાગત છે। પ્રથમ ચીમનભાઈ, આપની પૂછવા માંગુ છું, વિપક્ષે આજે હોબાળો કર્યો છે, તમામ વિપક્ષ થયા છે, સરકારને ઘેરાવો કર્યો છે અદાણીને લઈને, પ્રથમ આપની પ્રતિક્રિયા। સૌથી પહેલા તો અગાઉ પણ કોંગ્રેસે હંમેશા કહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એમના મિત્રોને સાચવવા માટે જે છૂટછાશો આપી રહી છે અને જે ખોટું કરી રહી છે એના માટે અગાઉ પણ રાહુલજીએ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં સરકારે ક્યારેય ધ્યાન આપ્યું નથી। આજના દિવસે આપણે જોઈએ તો અત્યારે જે રીતે ચાલી રહ્યું છે અને જે હિડનબર્ગે જે રિપોર્ટ રજૂ કર્યો છે એનાથી અદાણીનું જે છે આખું શેર બજારમાં 45%નો ઘટાડો થયો છે, એટલે 50% જેવું ગણવા જઈએ તો ના, નહીં તો એ નીચે આવી ગયા છે। કેમ? એમ એટલા માટે કે ક્યાંક કશું ખોટું છે જ। જો કશું જ ખોટું નથી તો શાના માટે એમણે ભાઈ જે ઇસ્યુ બહાર પાડ્યો તો એને પાછો ખેંચવો પડ્યો? એટલે ઘણી બધી બાબતો છે કે જેના લીધે થઈને અમે જોઈન્ટ કમિટીની માંગણી કરીએ છીએ કે ભાઈ જેનાથી એની સાચી જાંચ થાય અને સંસદીય સમિતિ જે છે એની જાંચ કરે અને સાચું સત્ય શું છે એ બહાર આવે અને દેશ જાણે। આ એવી પરિસ્થિતિ છે કે જે આવતીકાલે ભારતને આર્થિક સંકટમાં મૂકી શકે। તમે વિચાર કરો, હું હમણાં તમને આંકડા આપું તો વચ્ચે આપીશ, અત્યારે હાલ તો તમે મને ફક્ત પેલું કીધું છે એટલે બાકી મારી પાસે પૂરા આંકડા છે, કઈ બેંકોમાંથી કેટલા પૈસા એમણે ફાઇનાન્સમાં લીધા છે અને એના લીધે શું અસરો થાય એ જોવા જઈએ તો ઘણી બધી આ ગંભીર બાબત છે। આટલી બધી ગંભીર બાબતને જો સરકાર ગંભીરતાથી ન લે તો આવતા ભવિષ્યમાં એવું થશે કે જે નિવેશકો છે એમની મૂડી ડૂબી જવાની છે, એ લોકો પાયમાલ થઈ જશે અને આ એક વ્યક્તિના વાકે આખો દેશ જો ઊંડી ગર્તામાં ન ડૂબી જાય એની ચિંતા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરી રહી છે। અને એટલા માટે જ
આની માગણી કરી છે અને સંસદમાં એ માગણી સ્વીકારવા માટે અમે દબાણ કર્યું છે. જી બિલકુલ. હવે દાનિશ કુરેશી આપણી સાથે જોડાઈ ગયા છે. દાનિશભાઈ, સ્વાગત છે પ્રથમ આપણે બુલેટિન ઇન્ડિયામાં. જે રીતે અદાણી સતત ધન કુબેરમાંથી હવે પોતે 21માં 22માં ક્રમ તરફ જઈ રહ્યા છે, એક તરફ ખાનગીકરણ થઈ રહ્યું છે, તો આ એક નથી લાગતું કે બેનનું ઉદાહરણ આપણી સમક્ષ રજૂ થઈ ગયું કે જો આ રીતે ઉદ્યોગપતિના હાથમાં દેશની સંપત્તિ જશે તો આગામી દિવસોમાં વૈશ્વિક મંદીમાં અને ડૂબવાના તળે આપણે ડૂબવા માટે સેજે વાર નહીં લાગે. નથી લાગતું આપને દાનિશજી? જો યશ, હું તો આટલું જ કહીશ કે બંધારણની અંદર સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ સ્ટેટ કરતા પાવરફુલ ના થાય એની તકેદારી રાખવાની સરકારની જરૂર છે. જેમ કે હંમેશાથી અમે લોકો કહેતા આવ્યા છે કે આ સરકારે બંધારણની મૂલ્યો જે છે, બંધારણની નીતિઓ જે છે એ એક ખૂણામાં મૂકી દીધી છે અને બધું જ ખાલી એક પ્રકારે ઇલેક્શન જ જે છે એ ડેમોક્રેટિક પ્રોસેસનું કે કોન્સ્ટિટ્યુશન પ્રોસેસનું પાર્ટ છે અને એના પછીથી શપથવિધિથી લઈને નવી આચાર સંહિતા આવે છે ત્યાં સુધી સંવિધાન એક બાજુ થઈ ગયું છે. સૌથી પહેલા મુદ્દાની વાત એ છે કે આટલા મોટા લેવલે જો સરકાર તરફથી કે આપણી બેંકો તરફથી જો ધિરાણ કરવામાં આવ્યું, ધીરધાર કરવામાં આવ્યું હોય તો હવે એની સિક્યોરિટીની રિસ્પોન્સિબિલિટી કોની છે? કદાચ તમે સમજો કે હિડનબર્ગ અને અડાણીનું જે બી છે પણ મુદ્દાની વસ્તુ એ છે કે જો દેશની એસેટ એની પાછળ લાગેલી હોય, બેંકોના પૈસા એમની પાછળ લાગેલા હોય, બેંકોની અંદર જે પૈસા છે એ પ્રજાના પૈસા છે, એ કોઈની માલિકીના નથી, સરકારના નથી, મોદી સાહેબના નથી કે કોઈના બી નથી. મુદ્દાની વસ્તુ એ છે કે પ્રજાના પૈસાનું જે રીતનું ધોવાણ થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ? અને હજી તો અત્યારે આ ફેબ્રુઆરીની આજે 2-3 તારીખ છે. આવતો મહિનો જે છે માર્ચની અંદર તમામ બેંકોને પોતપોતાનું ક્લિયરન્સ મૂકવાનું હોય છે. હવે ક્લિયરિંગ મૂક્યા પછી શું પરિસ્થિતિનું નિર્માણ થવાનો છે? આની અંદર તો એક વસ્તુ સમજે, આ રાજકીય પ્રોબ્લેમ જ નથી, આ તો જે ઇકોનોમિકલ ક્રાઇસિસ ને માં જે દેશ આગળ વધી રહ્યો છે ને એ જેટલો મોટો ડિઝાસ્ટર ક્રિએટ કરશે એનો જે રિઝલ્ટ આવશે એની ગણતરી થયા પછી જ ખ્યાલ આવશે. બીજા નંબરની મુદ્દાની વાત છે કે ભાઈ એમણે જે કીધું છે કે અમે તમારી સામે લીગલ પ્રોસેસમાં જઈશું, તો આપણે જોવાનું એ રહ્યું છે કે સરકાર તરફથી કઈ રીતના પ્રોત્સાહનો અને પ્રોમોટિવ સપોર્ટ આ રીતની કંપનીઓને, અડાણીની કંપનીઓને આપવામાં આવેલું છે અને આ રીતનો જે પ્રોમોટિવ અને સપોર્ટિવ પ્રોગ્રામ સરકારે ચલાવેલું છે જેના કારણે જો દેશને આવામને, પ્રજાને જે આર્થિક નુકસાન થવાનું છે તો શું સરકાર એની જવાબદારી લેશે? અને જો નહીં લે તો પ્રજાના પૈસાનું થયેલું આ ધોવાણ માટે કોણ જવાબદાર છે? એવા તો શું રિપોર્ટ્સની અંદર એવા તથ્યો નીકળ્યા કે જેના કારણે આટલું બધું ધોવાણ થયેલું છે. એટલે ક્યાંક તો ક્યાંક ભીનું સંકેલાયેલું છે, એ વસ્તુ તો સમજવાની જ રહી. હવે વિષય એ થાય છે કે સરકાર તરફથી હજી કોઈ પણ તપાસ કરીને પ્રજા સમક્ષ મૂકવામાં નથી આવી કે અલ્ટિમેટલી નુકસાન કેટલું હજી થવાનું છે કોઈને ખબર નથી, કેટલું થશે કોઈને ખબર નથી, કેમ થયું એ બી હજી કોઈને ખબર નથી. એક બાજુથી આપણને પ્રશ્નો જાણવા મળશે, બીજી બાજુથી આપણને જવાબો જાણવા મળશે. અને એના પછી ગૌતમભાઈ અદાણીએ જે રીતના રિપ્લાય આપે છે, એમના પોલિટિકલ સ્ટેટમેન્ટ જુઓ કે ભાઈ અદાણી કંપની પર હુમલો એટલે દેશનો હુમલો. અરે ભાઈ તમે કોર્પોરેટ છો ભાઈ, એટલે તમારી કંપનીને, અને કદાચ મારી પાસે શેર ના પણ હોય, હું શેર ના લેતો હોઉં, એટલે હવે જે દેશની જે રાજનૈતિક પરિભાષા જે રીતે ભારતીય जनता पार्टी बदलेली है ना, ये प्रॉब्लमेटिक है. बिल्कुल बिल्कुल मनीष जी, मैं आपके पास कहता हूँ, जिस तरीके से अभी अदानी माइनस में चल रहे हैं, जिसकी वजह से अभी बहुत सारी हिलचल मच गई है. आज हम लोगों ने देखा कि शेयर मार्केट भी बहुत ही नरमी से अभी व्यापार कर रहा है. तो अगर इस तरीके से सिलसिला चलता रहा तो क्या लगता है देश की इकोनॉमी को भी इससे खतरा मंडरा सकता है आने वाले दिनों में? जी मनीष जी, आप म्यूट है. देखिए यश जी, जो हिडनबर्ग कंपनी की रिपोर्ट आई है इसमें जो अडानी ग्रुप पे जो एलिगेशन लगाए गए हैं बहुत ही गंभीर हैं. इसमें मुख्यतः एलिगेशन मनी लॉन्ड्रिंग के हैं, टैक्स चोरी के हैं, करप्शन के हैं. एलिगेशन ये है कि जो अडानी ग्रुप है उसके 22 जो मेन ऑफिसर हैं उसमें से 8 इनके रिश्तेदार हैं. तो और एक बहुत बड़ी अमाउंट का जो लोन इन्होंने बैंक से, LIC से लिया है भारतीय सरकार, उसमें एक तरीके से ये अगर इस तरीके से ये डूबता है पैसा तो इससे सीधा सीधा जो इफेक्ट है वो जो इकोनॉमी पर पड़ेगा, आम आदमी पर पड़ेगा. और इसके लिए जिम्मेवार भारत सरकार होगी, क्योंकि भारत सरकार और जो ज्यादातर जो पैसा है वो स्टेट बैंक का है, जो पूरी पूर्णतः सरकारी बैंक है.
तो ये जवाबदेही सरकार की है कि इस तरह के व्यक्ति को जिसने बाहर के देशों में शेल कंपनी बनाई सिर्फ अपने बेनिफिट के लिए, इसके लिए कौन जिम्मेवार होगा? सरकार जिम्मेवार होगी। दूसरी बात, इस तरह के जैसे कि पहले भी ऐसे वाकया हुए हैं कि लोगों ने पैसा चुराया और वो विदेश भाग गए, तो उससे बचने के लिए अभी तक सरकार ने क्या कदम उठाए हैं? क्या अभी तक मुझे लगता नहीं कि सरकार ने कदम उठाए हैं। दूसरी बात, अडानी ग्रुप, जब ये रिपोर्ट आई थी तो अडानी ग्रुप ने कहा था कि हम इसके खिलाफ कानूनी एक्शन लेंगे। हिडनबर्ग ने कहा कि आप कानूनी एक्शन लीजिए, वो कानूनी एक्शन अब तक नहीं लिए गए। इसका मतलब जरूर दाल में कुछ काला है। सरकार को कदम उठाने चाहिए, कमेटी बनानी चाहिए, इस बात की जांच करनी चाहिए। अडानी ग्रुप के जितने भी ऑफिस बेयरर्स हैं सबके पासपोर्ट रद्द करने चाहिए। पहले एक प्राथमिक जांच होनी चाहिए, नहीं तो आप एक बहुत बड़ी इकोनॉमिक त्रासदी के शिकार होने वाले हैं अगर ये एलिगेशन जो लगाए हैं इस सत्य निकलते हैं तो। બિલકુલ બિલકુલ જીવનભાઈ, આપની પાસે હું માંગુ છું, જે રીતે ખાનગીકરણને લઈને પણ વિપક્ષે અવારનવાર સવાલ ઉઠાવ્યા છે, વિપક્ષે વિરોધ કર્યો છે. જો ખાનગીકરણ થયું તો નથી લાગતું કે દેશ દેવાના ડુંગરમાં પણ ડૂબશે અને આર્થિક સંકટ તો સાથે મંડરાશે, કારણ કે હવે આજે અદાણીની માર્કેટ તૂટી છે. આવતીકાલે કોઈ ત્રીજો કે ચોથો આવીને જો ખાનગીકરણમાં પોતે સરકારની સંપત્તિ ખરીદી લે તો પછી આમ જનતાને ક્યાં જવાનું? વિપક્ષની હંમેશા ચિંતા એટલા માટે પહેલાથી રહી છે કે રેલવે, એરપોર્ટ, આ બધી વસ્તુઓ એવી છે કે જે સંરક્ષણને પણ લાગુ પડે છે. તમે જયારે કોઈક ઇમરજન્સી હોય અને જે પ્રાઇવેટ કંપનીને આપ્યું હોય એરપોર્ટ, અને જો એ તમને ઉપયોગ ન કરવા જાય તો એ દિવસે તમે શું કરવાના? એટલે જે સંરક્ષણને લગતી બાબત હોય કે દેશ હિતના જે બાબત હોય, અગાઉ પણ રેલવેની વાત હોય કે એરપોર્ટની વાત હોય કે ઘણા બધા બંદરોની વાત હોય, તો આ બધી જગ્યાઓ એવી સેન્સિટિવ છે કે જેને કોંગ્રેસે હંમેશા કહ્યું છે કે ભાઈ આવી જે જગ્યાઓ છે એને તમે પ્રાઇવેટીકરણ ન કરો અથવા પ્રાઇવેટ હાથોમાં ન આપો, જે ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલી ઉભી કરે. હું આજના દિવસે ચિંતાનો સૌથી મોટો વિષય છે, થોડોક ટાઈમ લઈશ પણ તમને હું સમજાવું કે એમણે ક્યાંથી કેટલું કર્જ લીધું છે અને એના લીધે શું અસર થશે, કઈ કઈ બેંકોને અસર થશે. હું તમને શરૂઆતથી ગણાવું. એસબીઆઈ પાસેથી 2,57,056 કરોડ, યુનિયન બેંક પાસેથી 41,758 કરોડ, બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 37,185 કરોડ, આઈડીબીઆઈ પાસેથી 31,389 કરોડ, ઇન્ડિયન બેંક પાસેથી 21,636 કરોડ, કેનેરા બેંક પાસેથી 15,767 કરોડ, પંજાબ નેશનલ બેંક પાસેથી 15,634 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 10,600 કરોડ, ઇન્ડિયન ઓવરસીઝ બેંક પાસેથી 3,180 કરોડ, બેંક ઓફ મહારાષ્ટ્ર પાસેથી 2,281 કરોડ. હવે પ્રાઇવેટ બેંકો પાસેથી યસ બેંક પાસેથી 56,581 કરોડ, એચડીએફસી બેંક પાસેથી 41,948 કરોડ, એક્સિસ બેંક પાસેથી 40,345 કરોડ, આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી 33,880 કરોડ, આરબીએલ બેંક પાસેથી 27,920 કરોડ, કોટક મહિન્દ્રા પાસેથી 4,293 કરોડ, એવી જ રીતે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, તમિલનાડુ બેંક, કેનેરા બેંક, આ બેંકોની વાત થઈ. એનબીએફસી એમની પાસેથી લીધી એમને રકમ, આરઈસી લિમિટેડ પાસેથી 15,167 કરોડ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી 10,787 કરોડ, ટાટા કેપિટલ લિમિટેડ પાસેથી 1,850 કરોડ, એલએનટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ લિમિટેડ પાસેથી 1,561 કરોડ, આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ પાસેથી 555 કરોડ, એચડીએફસી લિમિટેડ પાસેથી 500 કરોડ. હવે એના સિવાયની જે સરકારની ઇન્સ્ટિટ્યૂટ અને બીજી જે ઇન્સ્ટિટ્યૂટ છે એની પાસેથી લીધી એ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની પાસેથી 31,134 કરોડ, ચાર્ટર્ડ બેંક પાસેથી 22,591 કરોડ, ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ પાસેથી 16,000 કરોડ, જેપી માર્જિન ચેસ બેંક લિમિટેડ પાસેથી 11,000 કરોડ, બીએનપી પારાવાદીસ પાસેથી 8,000 કરોડ, ડચેસ બેંક પાસેથી 6,718 કરોડ, એલઆઈસી માંથી 6,438 કરોડ. સમજો, એલઆઈસી 6,438 કરોડ, જે પૈસા લોકોના છે, એક મિનિટ, અને લોકોના ભવિષ્યના માટેના છે. એ જ રીતે ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની પાસેથી 4,772 કરોડ, ચાઇના ડેવલપમેન્ટ બેંક કોર્પોરેશન પાસેથી 4,200 કરોડ, આસામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ પાસેથી 2,200 કરોડ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના પાસેથી 21,064 કરોડ, ધ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇના પાસેથી 2,068 કરોડ, અને સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક, હમણાં જે આપણે એમએસએમઈ ની વાત કરતા હતા બજેટમાં કે ફાળવણી કરી છે, એની પાસેથી 1,000 કરોડ રૂપિયા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ પાસેથી 743 કરોડ. આમ ટોટલ 8,61,628
કરોડ રૂપિયાનું એમનું આજે દેવું છે. હવે તમે વિચારો, બિલકુલ આ જે આજના દિવસે એક મિનિટ, આજના દિવસે જે બજાર નીચે ગયું છે, અદાણીના શેર ડાઉન થયા છે, તો આ બધાનું ભરપાઈ કઈ રીતે કરશે અદાણી? સૌથી મોટો સવાલ એ થાય છે. કેમ કે એક વખત તમારી બજારમાં જયારે રેપ્યુટેશન બગડી ત્યારે એ પછી સુધરતા વર્ષો નીકળી જશે, મહિનાને વર્ષો નીકળી જવાના છે, અને એની અસર સીધી ને સીધી આ પબ્લિક ઉપર પડવી છે. LIC પાસેથી 6,400 કરોડ સાહેબ મારા લોકોના મજૂરીના પરસેવાના પૈસા, જે પોતાના ભવિષ્ય માટે પોતાના કે પોતાના કુટુંબને કંઈક થાય કે પોતાને કંઈક થાય તો એનું ભવિષ્ય સુધરે, સુરક્ષિત બને, એટલા માટે જે લોકોએ LIC માં નિવેશ કર્યું છે. આજે સરકાર ક્યાં છે? આમ તો બધી મોટી મોટી વાતો કરે છે, નાનું કંઈક હોય તો કોંગ્રેસની કંઈક નાની વાત હોય તો બધું ED ને CBI ને RBI. આજે RBI ક્યાં છે? SEBI ક્યાં છે? આટલું બધું થયું ત્યાં સુધી RBI ને કશું ખબર નથી, SEBI ને ખબર નથી. હું મારી વાત કરું તો મારું સિબિલ, હું જો 1,05,000 ની લોન મારે લેવી છે તો મારું સિબિલ દરેક બેંક ચકાસશે, અથવા અને મેં બીજા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી જ્યાંથી લોન લીધી છે એની પણ ઇન્કવાયરી કરશે, અને એનો રેકોર્ડ હવે તો અવેલેબલ છે સાહેબ મારા. તો પછી સિબિલમાં જો આ બધું આવતું હોય તો આટલી બધી બેંકો અને આટલા બધા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી પૈસા લેવામાં આવી તો RBI ક્યાં હતી, ક્યાં સુઈ ગઈ હતી, અને SEBI જે આખું સંચાલન કરે છે બધા ક્યાં હતા? તો એનો મતલબ સીધો એ થાય છે કે આમાં સરકારનો સીધો હાથ હતો કે ભાઈ તમે કરો, અમે બેઠા છીએ, વિરોધ પક્ષ કંઈક કહેશે તો એમને દબાવી દઈશું, ક્યાં તો એમને જેલમાં ધકેલી દઈશું. એટલે આજે દેશની જે પરિસ્થિતિ થઈ રહી છે ને આજે જે ગંભીર સમસ્યા, આ નાની સમસ્યા નથી, આને કોઈએ પણ જરા પણ લાઇટલી લેવાની જરૂર નથી. કેમ કે આ સંકટ જો આ જે રીતે અત્યારે આ બેંકો ડૂબશે અને આટલા બધા ઇન્સ્ટિટ્યૂટ ડૂબશે તો આખું સ્ટ્રક્ચર છે નીચે પડી જાય એમ છે. એટલે આજના દિવસે સૌથી મોટી વિરોધ પક્ષની ચિંતા એ છે. હા, હલો, આપણી પાસે સમય આવે છે, આપણી પાસે સમયની પણ જી બિલકુલ. દાનજી, આપની પાસે માંગુ છું, જે રીતે એક તરફ મોંઘવારી વધી રહી છે, બજેટ ડિક્લેર થયું છે, બજેટમાં સામાન્ય વર્ગને, મધ્યમ વર્ગને ફાયદો થાય એવું બજેટમાં રચના છે કે 7 લાખથી વધારે આવક હશે તો તમારે ટેક્સ ભરવાનો રહેશે, એનાથી નીચે હશે તો નહીં. પણ જો આવા આર્થિક સંકટો આવશે તો પછી આપણા ખિસ્સાના પોતાના છે પણ આપણે કાઢીને આપી દેવા પડશે. તો કેવી પરિસ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થઈ શકે? દાનિશજી, તો સરકારની બેવડી નીતિ પ્રજાની સમક્ષ છતી થઈ છે. એક તરફ તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે, બીજી બાજુ અલ્પસંખ્યક મુસ્લિમ સમાજના બજેટની અંદર 38% નું કાપ મૂકવામાં આવ્યું છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 38% નો કપાત છે. બીજા નંબરની વાત કે અદાણી અને અંબાણી અને આ રીતના અદાણી જેવી કંપનીઓને જે રીતના ધીરધાર કરવામાં આવેલું છે, એમાં બીજી બાજુનો જે સમાજની એ વાતો કરે છે કે અમે એમના માટે કમિટેડ છીએ, એ સમાજ સાથે બી ક્યાંક ને ક્યાંક છેતરપિંડીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું કોંગ્રેસના જે ભાઈ છે એમની વાત સાથે 100% સંમત છું કે અત્યાર સુધી જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આપણા અહીંયાના જે ફ્યુચર વિઝનર્સ જે છે, ઇકોનોમિકલ એક્સપર્ટ્સ લોકો જે ભારતીય જનતા પાર્ટીના અને એ લોકોની સરકારની સાથે ઇવન ફાઇનાન્સ મિનિસ્ટરની સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એ લોકોએ અત્યાર સુધી કઈ વિઝનના આધારે અદાણી ઉપર આટલો ઓતપ્રોત પ્રેમ બતાવ્યો છે એ પ્રજા સમક્ષ ખુલાસો કરવો જોઈએ. નરેન્દ્ર મોદીજીની સરકારમાં મોદી સરકારે આવીને પ્રજાની સમક્ષ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે સરકારનું આની અંદર કશું જ નથી, અને જો સરકારનું હોય તો પછી જવાબદાર કોણ? શું આ રીતના જે તાઇફા વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવેલા છે એવી પ્રજાના પરસેવાની કમાણીના ભોગે તો શું આ ચલાવી લેવાય ખરી? અને જો ચલાવી લેવાય તો કેટલા અંશે આર્થિક નુકસાનના ગરકાઓમાં આપણે નીચે જવાના છે એનો અંદાજો કોઈ કાઢીને આપી શકશે ખરા? કારણ કે આ આંકડાઓ તો લાખો અને અબજો રૂપિયાના છે. હજી સુધી કોઈ પણ સરકારી એજન્સી, આપણે એવું નથી કહેતા કે કોઈ CBI કે EDI તમે મોકલી દો, પણ મુદ્દાની વસ્તુ એ છે કે SEBI હજી સુધી હરકતમાં નથી આવી. કેમ હરકતમાં નથી આવી? જો હિડનબર્ગના રિપોર્ટની વાત આપણે કરીએ ને આપણે માની પણ લઈએ કે એક વખત ખોટું છે, ખોટું સાચું શું છે તો આવનાર સમય બતાવશે, પણ અત્યાર સુધી એની ઉપર SEBIએ શું કાર્યવાહી કરી છે, સરકારે શું રિપોર્ટ લીધા છે, તો એના કોઈ અંધાણ ક્યાંય દેખાતા નથી. તો જે રીતે સરકારની નરોવા કુંજરોવા નીતિ પ્રજા સમક્ષ છે, મને લાગે છે કે એનાથી જે આર્થિક સંકટ દેશની અંદર ઉભું થવાનું છે કદાચ કોઈ પહોંચી વળી શકે એવી સ્થિતિનો નિર્માણ મને લાગતું નથી. અને ખરેખર એક્ચ્યુઅલ પરિસ્થિતિ તો આપણને માર્ચ પછી જ ખબર પડશે, કારણ કે માર્ચની અંદર તમામ બેંકોને પોતાનો એરર ક્લિયર કરવાનું હોય છે, સિવાય કે જેટલું લોન આઉટસ્ટેન્ડિંગ બાકી હોય એ.
હવે જો આટલું આઉટસ્ટેન્ડિંગ જુદા જુદા એકમોના હોય અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભાઈ અડધો અડધ સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે, તો આના માટેના શું પ્રિકોશનરી સ્ટેપ ભારત સરકાર લેવાની છે? કઈ રીતે બેંકોને કે બીજા જે આર્થિક એકમો છે એમને બચાવવાની છે? પ્રજાના નિવેશને કઈ રીતે સુરક્ષિત કરવાની છે? LIC જેવી સંસ્થાઓ જે અત્યારે તમે સમજો કે જો આટલા મોટા આર્થિક સંકટ ઝેલી રહી છે, શું આવનાર દિવસોમાં આ જે એકમો છે જે ફડચામાં ગયા તો પછી દેશનું શું થશે? એટલે આવું કોઈ વિઝન ક્યાંય દેખાતું નથી. સરકાર તરફથી કોઈ પણ પોઝિટિવ એક્ટિવિટી પણ નથી દેખાઈ રહી કે પ્રજાના હિતમાં કે પ્રજા માટે, કારણ કે સરકારની તો જવાબદારી છે પ્રજા માટે કામ કરવાનું, પણ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આ સરકાર कॉर्पोरेट માટે काम कर रही है। बिल्कुल बिल्कुल। मनीष जी, मैं आपके पास आना चाहूंगा। जिस तरीके से अभी पूरा अदानी की वजह से हमें फाइनेंशियली भी हमें कुछ डिस्टर्बेंस क्रिएट हो सकते हैं, बट अभी 2024 के लोकसभा ये फाइनेंशियली डिस्टर्बेंस होगा नहीं, फाइनेंशियल डिस्टर्बेंस होगा ही, क्योंकि अगर आप देखेंगे ना होगा, देखिए आप देखेंगे कि भारत के बैंकिंग सेक्टर में जितना भी लोन है उसका टोटल लोन का 0.5% सिर्फ अडानी ग्रुप के पास है, जिसमें से 0.7% जो सरकारी बैंकों का है और 0.3% जो है प्राइवेट बैंकों का है। तो ऐसा नहीं है कि होगा ही। अगर अडानी जैसा मामला होता है, जो ये रिपोर्ट है ये सही है, तो आप बहुत बड़े फाइनेंशियल क्राइसिस में जा रहे हैं। दूसरी बात, आज तक पहले भी ऐसा हुआ है कि अडानी जैसे बड़े लोग देश छोड़कर घोटाला करके भागे हैं, आज तक सरकार की आंखें नहीं खुली हैं, कानून वही के वही हैं, कोई कानून बदला नहीं गया है। तो इसके लिए, और आप देखिए कि जिस तरह का लोन इतने बड़ी जो लोन दिया गया है, चाहे वो SBI द्वारा दिया गया हो, चाहे वो प्राइवेट बैंकों के द्वारा दिया गया हो, इसमें ऑफिसर्स की भी जवाबदेही होनी चाहिए, सरकार की भी जवाबदेही होनी चाहिए, क्योंकि ये पैसा किसी सरकार का नहीं है, ये पैसा भारतीय जनता का है, उनके टैक्स पेयर्स का है। तो अब ये एक बहुत बड़ी फाइनेंशियल क्राइसिस में हम फंस रहे हैं, अगर ये रिपोर्ट में जो एलिगेशन लगाए गए हैं सत्य हैं। दूसरी बात, सरकार ने अभी तक कोई ऐसा कदम नहीं उठाया है जिसमें ये हिडनबर्ग की जो रिपोर्ट है इसकी इन्होंने इन्वेस्टिगेशन के लिए कोई कमेटी बनाई हो, या किसी तरह का कोई ऐसा सख्त कदम उठाया हो जिससे कि अडानी ग्रुप पर अंकुश लगाया जाए, या इनके ऑफिसर्स को विदेश जाने से रोका जाए, इनके पासपोर्ट सीज किए जाए, कुछ किया जाए। अगर ये कल विदेश चले जाते हैं तो हम ये हाथ मलते रह जाएंगे। अभी ये आना बाकी है कि कितने जो लोन है वो कितना मॉर्गेज प्रॉपर्टी है, कितना सिक्योर्ड लोन है और कितना अनसिक्योर्ड लोन है। तो अभी ये रिपोर्ट्स आना बाकी है, पर वो भी बाद में आएंगे। अभी देखिए क्या, अभी तो हिडनबर्ग की रिपोर्ट है, देखिए इसमें कितना सच्चाई और कितना सच्चा और कितना गलत, पर मुझे लग नहीं रहा कि अगर ये रिपोर्ट सच्ची है तो आप बहुत बड़े फाइनेंशियल क्राइसिस में जा रहे हैं। બિલકુલ બિલકુલ। હવે જીવનભાઈ આપની પાસે માંગુ છું 30 સેકન્ડ, આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપણે સમાપ્તિ તરફ જઈ રહ્યા છે। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટરી અને હુડનબર્ગનો આ જે રિપોર્ટ છે એ સરકારને વિદેશ દ્વારા ઘેરવાનો એક છબકલું છે। શું છે આપની પ્રતિક્રિયા? 30 સેકન્ડ જીવનભાઈ। સાહેબ, જ્યારે આટલી બધી બાબત છે અને સામે આવી છે, અને તમે એમ કહેતા હતા, અદાણી ગ્રુપ એવું કહેતું હતું કે અમે એની સામે માનહાનિનો કેસ કરીશું, તો તમે કેમ ના કર્યો અત્યાર સુધી? ખરેખર જો તમે સાચા હતા અને તમારે આ બધાથી બચવું હતું તો સૌથી પહેલા તમારે હિડનબર્ગ સામે માનહાનિનો કેસ દાખલ કરી દેવાનો હતો ઇન્ટરનેશનલ કોર્ટમાં, એ તમે નથી કર્યો। એનો મતલબ એવું થાય છે કે તમે ક્યાંક ને ક્યાંક લૂપહોલ્સમાં છો જ, અને તમે નથી તો પછી આટલી બધી લોન અને આટલી બધી તમે ઇન્સ્ટિટ્યૂટમાંથી લીધું, અને અધિકારીઓએ પણ ધ્યાન નથી આપ્યું, સરકારે પણ નથી આપ્યું, RBI નથી આપ્યું, અને નથી આપ્યું। એટલે આ બધી બાબતો ચોક્કસથી એવું દર્શાવે છે કે એટલું મોટું ખોટું થઈ ગયું, સરકારની પાસે આજના દિવસે જવાબ નથી, અને એટલે સરકાર આજના દિવસે કઈ પણ જવાબ આપી શકી નથી। અમે GPC ની એટલા માટે જ માગણી કરી રહ્યા છીએ કે તટસ્થ જાંચ થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસે તો એની તટસ્થ જાંચ કરે અને દેશની સામે આખું સત્ય ઉજાગર કરે। જી ભાણેજજી, આપની પાસે માંગુ છું, સેમ સવાલ આપને રહેશે। એવું કહેવામાં આવી રહ્યું છે સરકાર તરફથી કે બીબીસીની ડોક્યુમેન્ટરી અને હિડનબર્ગનો રિપોર્ટ ભારત સરકારને ઘેરવાનો પ્રયાસ છે। 30 સેકન્ડ આપની પાસે। ના, હું તો એટલું જ કહું છું કે ભારત સરકારને ગભરાવાની કોઈ જરૂર નથી। જો ભારત સરકારની, કારણ કે આ જેટલા બધા એકમો છે
અને એની અંદર સરકારનો કોઈ ઇન્ફ્લુએન્સિવ રોલ ના હોય તો મને લાગે છે કે સરકારે બહાર મેદાનમાં આવવાની જરૂર છે. અદાણી કંપની જો ઇન્ડિપેન્ડન્ટ છે અને એની રીતે કામ કરે છે ને એને જે બી કંઈક કર્યું છે હિડનબર્ગની રિપોર્ટમાં જો આપણે પોઝિટિવ માનીએ તો સરકાર એનો કામ કરે. પણ પ્રશ્ન શું છે, ક્યાંક ને ક્યાંક અદાણીને બચાવવા માટે જે રીતે મોદી સરકાર કામ કરી રહી છે ને એમાં અદાણીને બચાવવાના ચક્કરમાં જે પ્રજા ડૂબવાની છે ને એના માટે આખા ભારતનો સમસ્ત રાજકીય સમાજ જે છે, રાજકીય સમાજને તમામ રાજનૈતિક પાર્ટીઓ બહુ ચિંતિત છે. અને મને લાગે છે કે આ ચિંતામાંથી ઉગારવાની વાત નથી, પણ એમાંથી નીકળવા માટેના જેટલા પ્રયાસો જોઈશે, કદાચ મને લાગે છે કે બે દશક જોઈશે કદાચ આવા ઘાતમાંથી નીકળવાનું, કે જે આરોપો જે રીતના લાગ્યા છે. बिल्कुल बिल्कुल मनीष जी, अंत में मैं आपके पास आना चाहूंगा. 30 सेकंड की आपकी समय अवधि रहेगी. जिस तरीके से आरोप लगाया जा रहा है, यस जी, जो आरोप हिडनबर्ग गवर्नमेंट को नीचा दिखाने के लिए एक साजिश है. मनीष जी, देखिए ये साजिश है या ये आरोप सत्य है या गलत, ये सही है या गलत, ये बाद में निर्धारित किया जाएगा. परंतु हमारी सरकार को ये देखना पड़ेगा कि कानून की नजर में चाहे वो अडानी हो चाहे वो आम आदमी हो, भारतीय संविधान उन दोनों को बराबर दर्जा देता है. तो इस तरीके से कोई पार्लियामेंट्री कमेटी या कुछ ऐसी चीजें बनानी चाहिए जिससे कि इस जो फाइनेंशियल क्राइसिस को रोका जाए, इन लोगों के खिलाफ कार्रवाई की जाए. ये गलत है. कल को आप ऐसा ना हो कि आप हाथ मलते रह जाएं और जो फाइनेंशियल क्राइसिस है वो हो जाए, ये विदेश भाग जाएं, आपकी पहुंच से बहुत दूर निकल जाएं. तो ये एक पहलू है. इसके लिए मैं कहता हूं कि भारतीय सरकार को कदम उठाने चाहिए, पार्लियामेंट्री कमेटी बनानी चाहिए या कोई भी कमेटी बनानी चाहिए. प्रीलिमिनरी इन्वेस्टिगेशन तो जरूरी ही है, और प्रीलिमिनरी इन्वेस्टिगेशन जरूरी है क्योंकि हर कानून की नजर में हर आदमी बराबर, चाहे वो अडानी हो चाहे आम आदमी हो. अगर मेरे खिलाफ एलिगेशन लगते हैं तो कानून तो प्रीलिमिनरी इंक्वायरी होनी ही चाहिए, क्योंकि पहले भी ऐसा वाक्य पहला नहीं, ऐसा वाक्य पहला नहीं है कि अडानी ग्रुप पे आज ही एलिगेशन लगे हैं. अडानी ग्रुप के 2 डायरेक्टर्स के ऊपर पहले भी एलिगेशन लगे हैं. 2020 के मामले में 2020 में भी एक सीबीआई ने इनके खिलाफ एफआईआर करी थी, परंतु अब उस पे भी सरकार के प्रेशर से या अनप्रेशर से वो एफआईआर दबा दी गई. तो ऐसा नहीं है कि आज ही अडानी ग्रुप के ऊपर एलिगेशन लग रहे हैं या और भी लोगों के ऊपर एलिगेशन लग रहे हैं. तो ये सरकार को पार्लियामेंट्री कमेटी बना के या इंटरनल इन्वेस्टिगेशन कमेटी बना के कम से कम प्राइमरी इंक्वायरी करानी चाहिए इस मुद्दे पर. બિલકુલ બિલકુલ. ચીમનજી અને દાનિશજી મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આજે આપણે ચર્ચા કરી છે, આપણી સાથે જે મહેમાનો જોડાયા તેઓએ પોતાના વ્યક્તિગત વિચારો આ વિષય સંદર્ભે રજૂ કર્યા છે, પરંતુ ખરેખર આ તપાસનો વિષય છે, રિસર્ચનો વિષય છે. કારણ કે જે રીતે અદાણી સતત ડાઉનમાં ચાલી રહ્યા છે, જેને કારણે દેશને મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આપેલી આપણે ગુજરાતીમાં કહેવત છે કે ખાંડાની ધારસમી પરિસ્થિતિ છે. જો આમાં કોઈ પણ પ્રકારે નિષ્પક્ષ રીતે તપાસ નહીં થાય, ન્યાયિક તપાસ નહીં થાય, તો દેવાના ડુંગરમાં આર્થિક સંકટમાં ભારતને સપડાતા સહેજે વાર નહીં લાગે. આપણે પણ કહી રહ્યા છીએ કે અદાણીની જે પ્રકારનો અત્યારે માઇનસમાં ચાલી રહ્યા છે, તો જો તે સ્વતંત્ર છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. આવી જ વિશેષ રજૂઆતો લઈ આપની સમક્ષ આવતા રહીશું, આપને માહિતગાર કરતા રહીશું. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.